ચાલો બાળકો, ઉપર હાથ, માથા ઉપર અદબ. બાળકો, સોમવારે આપણો કયો તહેવાર છે? રક્ષાબંધન. રક્ષાબંધનને દિવસે આપણે શું કરીએ? વેરી ગુડ. આપણે રાખડી બાંધીએ. કોને રાખડી બાંધશું? આપણે ભાઈને. કોણ બાંધે ભાઈને રાખડી? બેન. વેરી ગુડ, વેરી ગુડ. બેન જે છે એ ભાઈને રાખડી બાંધે કે જેથી કરીને ભગવાન એની રક્ષા કરે, આપણા ભાઈની. બરોબર ને? અને પછી ભાઈ શું કરે? બેનને. હા, વેરી ગુડ યુગરાજ. બેન જે છે એ ભાઈ જે છે એ બેનને ગિફ્ટ આપે. બરોબર ને? અને એવું નથી કે ખાલી બેન જ ભાઈને રાખડી બાંધે. માતા પોતાના દીકરાને બાંધે રાખડી. બે બેનું સામી સામી રાખડી બાંધી શકે. ભાઈને બેન બાંધે રાખડી. બરોબર ને? હા. પછી ભાઈ આપણને રાખડી બંધાવવા આવ્યો હોય તો આપણે ભાઈને સારી સારી રસોઈ બનાવીને જમાડીએ ને. હા. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણી પૂનમે આવે. ક્યારે? શ્રાવણી પૂનમે આવે. હા. રાખડી ઘરે બનાવી કે બહારથી તૈયાર લેવાની? ઘણાય તો ઘરે સરસ મજાની પોતાના ભાઈ હાટુ રાખડી બનાવી. અને નહીં તો પછી આપણે બજારમાંથી રાખડીની ખરીદી કરીને. હા. બાળકો, રક્ષાબંધન જે છે એ શ્રાવણ મહિનાની પૂનમને આવે. શ્રાવણ મહિનાની પૂનમને આપણે નાળિયેરી પૂનમ પણ કહીએ. બરાબર ને? અને શ્રાવણી પૂનમે જે માછીમારો હોય એ દરિયો ખેડવાની ચાલુ કરે. ચાલો બાળકો, અહીંયા જેટલી છોકરીઓ છે બધી ઘરે જઈને ભાઈને રાખડી બાંધશે ને? વેરી ગુડ. અને જેટલા ભાઈઓ છે એ બધાય બેન પાસે રાખડી બંધાવશે ને? તો ચાલો એકવાર તાલી પાડી દો જોઈ.